4 એકડા થારાડી ઉભી રાખી દીધી, તમે કાયદેસર મારી આબરૂ હાથ નાખ્યો છે. હું બોલ બચ્ચન નથી, આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા એની માના અઠામાં ભગવત થી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તો ઉભારી મિત્રો, તમને હવે ખરેખર આ દેવાય ખબર અને આ ભગવતસિંહ ચૌહાણ મિત્રો તેમનો સાથેનો મિત્રો જોરદાર બબાલ થઈ ગયા છે. અને ભગવતસિંહ ચૌહાણના મિત્રો જે અને ભત્રીજો છે તેને મિત્રો દેવાય ખબરની ગાડીના કાચ તોડી નાખ્યા અને દેવાય ખબર સાથે ઘણી બધી એવી બબાલ કરી છે. તો તેને લઈને અત્યારે જોરદાર બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બધા લોકો અત્યારે એમ જ કહી રહ્યા છે કે દેવાય ખબર અને વિશે શું બધી ઘટના બની છે શું નહીં. મિત્રો બધા લોકો જાણવા એ જ પ્રયત્ન બધા જગ્યાએ વિડીયો આવે છે. તો મિત્રો બસ આ વિડીયો આખો પૂરો તમે જુઓ અને તમને પૂરેપૂરી આખી વિડીયોની જાણકારી મળી. જો પણ તમને હજી પણ ન મળાય તો સમજાય તો બીજા વિડીયો આપણી આઈડીમાં છે, ચેનલમાં છે, તમે બધા વિડીયો જોઈ લેજો. અને દેવાય ખબરનું જે આખું તમને આ કોલ રેકોર્ડિંગ છે, એટલે કે જે ભગવતસિંહ ચૌહાણ છે મિત્રો જે તેમની પ્રોગ્રામ કરવા જવાના હતા અને ત્યાં પ્રોગ્રામ કરવા જવાના હતા અને ત્યાં પહેલાં ગયા હતા પણ ત્યાં માણસો ન હતા, ટ્રાફિક પબ્લિક એ બધા લોકો નહોતા આવ્યા. તો ત્યાંનો બીજો પ્રોગ્રામ હતો ત્યાં આવી ગયા હતા અને ભગવતસિંહ ચૌહાણ છે મિત્રો તેમની આ પૈસા બાબત એવી રીતનું નહોતું પણ એને સંબંધ હાંસવા માટે આ પ્રોગ્રામ માટે જવાના હતા. અને જેનો પ્રોગ્રામ રાખ્યો હતો તે બીજો પ્રોગ્રામ જ હતો, ત્યાં વહી ગયા હતા પછી ટાઈમ થયો એટલે. અને પછી રાતના 1:30 વાગ્યાના સમયે મિત્રો દેવાય ખવડ પાછા 150ની સ્પીડમાં ગાડી હાંકીને આવ્યા હતા. અને ત્યારની બાદ જે આપણે બધા લોકો જ કહે છે કે મહેન્દ્ર ઠાર ગાડી લઈને આવ્યા હતા 3 એકડાવાળી અને તે એમાં ભગવતસિંહ ચૌહાણનો ભત્રીજો છે તેને બધાએ સાથે મળીને ગાડીની દેવાય ખવડની ગાડીની આબરૂની તજાગરા કર્યા. અને દેવાય ખવડ મિત્રો ખરેખર હવે એમ કે જે થાવી થઈ જાય અને આપણે કે હવે માઇક આંગલા વેડા નથી કરવાના અને નકરા વિડીયો અને બધું કોલ રેકોર્ડિંગથી નથી રોડવાનું. હવે મારે બાંધવાની પૂરેપૂરી તૈયારી છે. તમારી હોય તો કે માતાજીના આમ તમે આવી જાઓ મારી સામે બાંધવા, તો તમે ખરેખર કીધું હોય ને તો ખરેખર આવી જાઓ. બધા લોકો કહી રહ્યા છે દેવાય ખવડ. તો તમને આખું પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળી રહ્યો મિત્રો. આજનું કોલ રેકોર્ડિંગ સારું લાગે ને તો આ કોલ રેકોર્ડિંગ મિત્રો જલ્દી બને એટલે બધા મિત્રો સાથે તમારું શેર કરજો. શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું, મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે આટલા પૈસા ઉલે છે. સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવકૃતિ સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો તો 4 એકડા થારાડી ઉભી રાખી દીધી, તમે કાયદેસર મારી આબરૂ હાથ નાખ્યો છે. હું બોલ બચ્ચન નથી, આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા એની માના અઠામાં ભગવત થી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે. એટલે પણ એમને હાવ આવી એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું. બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 એકડા થાર ધુવરાજ ગાડી કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી. આથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાય ખબર ની ગાડી ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. મારી આબરૂ તમે અત્યારે તમે તમારું શું કર્યું જાણ મન કહો? અરે હું કલાક મોડો પડ્યો, મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાજ વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. કેટલા ફોન કર્યા તમે? કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી આપું છું ડિફેન્ડર. મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતિજુ કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ. મારે